અમદાવાદમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે અને આ સમયમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે। સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં કેસોમાં વધઘટ જોવા મળી રહી છે। પાણીજન્ય અને સાથે જ મચ્છરજન્ય રોગોના પ્રકોપ વધ્યા છે અને બીજી તરફ વાયરલ સહિત બેક્ટેરોઝોન રોગમાં પણ વધારો થયો છે। ઓપીડીમાં ગયા અઠવાડિયે પણ 15,147 જેટલા કેસો નોંધાયા હતા। ઓપીડી પછી 167 દર્દીઓને જે રીતે ઇન્સ્ટન્ટ દવા આપવામાં આવી હતી અને બીજી તરફ ડેન્ગ્યુના પણ 580 જેટલા સેમ્પલમાંથી 93 જેટલા કેસ પોઝિટિવ આવ્યા છે। મચ્છરજન્ય સહિત પાણીજન્ય રોગોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। બેવડી ઋતુના કારણે લોકોને તકલીફ થઈ રહી છે। મલેરિયાના પણ 828 સેમ્પલમાંથી 29 કેસ પોઝિટિવ આવ્યા છે। ચિકનગુનિયાના 23 સેમ્પલ લેવામાં આવ્યા છે। હાલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂનો પણ એક કેસ પોઝિટિવ આવ્યો છે। डायरिया डिसीज में 25 અને ડિસેન્ટ્રીના 24, હિપેટાઇટિસના 12 અને ટાઇફોઇડના 7 કેસ આ પૈકીમાં જોવા મળે છે। હાલની પરિસ્થિતિમાં જોઈએ તો આપણે સૌથી પહેલાં તો આપણી આજુબાજુમાં મચ્છરનું ઉત્પત્તિ ન થાય એના માટે પ્રિવેન્ટિવ મેઝર ધ્યાન રાખવું જોઈએ કે જે પાણી ભરાઈ રહેતું હોય આપણા ઘરમાં જૂના વાસણમાં કે જૂના કોઈ ખાડા કપચિયામાં એનો નિકાલ કરી દેવો જોઈએ।